નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ, જય વીરાનાથ મિત્રો. અમે ફરી વખત પાછા 8 મહિના પછી જઈ રહ્યા છીએ હાલીને વિરધામ પાળિયાદ. તો મિત્રો હું મારો ભાઈને બધા જઈ રહ્યા છીએ અને એમની ફેમિલી છે અને બધા જઈ રહ્યા છીએ વિરધામ પાળિયાદ. અને અમે શરૂઆતથી નીકળ્યા પણ મેં આગળ બ્લોગ શૂટ કર્યો કારણ કે અને અવાજને બધું આવતું ટેમ્પાને હું નીકળતું હતું ને એટલે મેં આગળ જઈને શૂટ કર્યું આપણે. અને કન્ટિન્યુ મારી તમને પણ વિરધામના દર્શન કરાવું. તો ચાલો જઈ રહ્યા છીએ અમે હાલીને આવે કેટલીક ટાઈમ લાગે તમને કહીશ અમે. અને 9:49 નીકળ્યા હતા, અત્યારે કેટલા વાગ્યા નીકળવું હું કહીશ આગળ જઈને. તો ચાલો કન્ટિન્યુ બનાવી દો અને મોજ કરી રાખો તમે. બોરા ખાવા આવ્યા છીએ, બોરા છે થોડા ઘણા, બોરા થોડુંક વીણ લેવી અને હાલતા હાલતા ખાતા જઈએ એટલે મજા રાખે. અને ઠેઠ વિરધામ પૂગી જઈએ આપણે. બધા બહુ છે ને બોરા, બધા ખાઈ ગયા છે. તો ગયા હો મિત્રો, બોરા વસ્તુ તેવી છે તમે ગમે એટલા ખાવ ને તમને એમ જ ન થાય નથી ખાવા. ઘણા બોવડી છે બધી, પણ બધું છે અને બધા વીણી ગયા છે. ધોયામાં તો એવું લાગે છે કે બહુ ઝાઝા બાગ પાકી ગયા બોરા, પણ બધા કાસા પડકે જોયું ને તો બધા કાસા બોરા છે. આગેથી તો એવું લાગે કે બધા પાકી ગયા છે, બહુ ઝાઝા બોરા આવી ગયા, પણ બધા કાસા છે. પાકા હોય ગયા લાગે, બાકી બીજા કાસા છે. બધી બોરિયું છે આમ પા, આ રોડના કાંઠે જ છે. અહીંયા હાઈવે છે અને આમ પાસે સાઈડમાં બધી બોવડિયું છે. ઉપર થોડાક બોરા વીણતા જાય ને હાલતા હાલતા ખાતા જઈએ અને મસ્ત મસ્તી કરતા જઈએ. મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છીએ હવે જ્યાં ચોકે, અને અહીંયા પોલીસ ચોકી છે આપણે અહીંયા પૂગી ગયા છીએ. એટલે આ છે વિરધામનો ગેટ અને હજી હાલ્યા જ જવી છે આપણે, ચારના હાલ્યા જવી છે. અહીંયા પૂગ્યા છીએ, કન્ટિન્યુ કરાવી દો ને તમને પણ દર્શન કરાવો વિરધામ પાળિયાદના. મિત્રો આપણે પાળિયાદ તો પૂગી જાય છે, તો ટ્રાફિક કેવું છે આપણે ખબર નથી એટલે જેવી કેવું ટ્રાફિક છે. એટલે પાળિયાદ પૂગ્યા છીએ આપણે બસ સ્ટેશન પાસે. ટ્રાફિક અંદર કેવું છે ક્લિયર અવાજ નહીં આવે કારણ કે પબ્લિક છે એટલે જેવો ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં. વિરધામની અંદર ટ્રાફિક છે દર અમારે ટ્રાફિક તો આવું ને આવું જ હોય છે, આમાં કાંઈ ઘટે નહીં વધે ખરું. પેલા પણ વિડીયોમાં કીધું છે ટ્રાફિક ઘટતું નથી પણ મજા જ રાખે. હું બાકા જીતી બોલાય જોઈ લઉં. અત્યારે નીકળવી જોઈએ આગળ નથી કરતી. હાલું છે અરે બાપા બધું ભેગું જ છે, ક્યાંય નોખું નથી. અને હળવા હાલો એટલે બધા નીકળે છે. જો તમે મોર થઈ ગયા, અમે કેટલા વાયર રહી ગયા. આ બધા ઉપાડે હાલ્યા આવે.
ના ધ્યાન રાખજે હળવે એ ડોશીમાં મેન છે એટલા એ બધા એમને મોર કરી નાખો થઈ જાય છે બધી જગ્યા આ નિરાતે બધા નીકળવા ધક્કા થઈ ગયા કરો એમ તો મારા બાજુ સબસ્ક્રાઈબ છે એ ચેનલ મેં બેન કરી નાખી બાજુ સબસ્ક્રાઈબ છે એમાં બેન કરી નાખી એમાં મોનિટર નથી થયું એનું કારણ છે પહેલાં મને ખબર નથી પડતી ને ત્યારે મોનિટર વોચ હાલી ગયા મિલિયનમાં ગયેલા બધા સર્વા એટલે પણ આપણે ઘણી બાકા છે કે બોલાવે નીકળે પણ તું નીકળે નીકળ મિત્રો ફાઇનલી આપણે વિહળ ધામ થાય તો પૂજીએ છીએ પણ માંડ ટ્રાફિકમાં બહાર નીકળ્યા અને અત્યારે ગેટ પાસે પૂજીએ છીએ વિહળ ધામના ટ્રાફિક અહીંયા દર્શન માટે કેવી ટ્રાફિક હોય એ તો ખબર નથી ટ્રાફિકમાં જઈ જઈને કેમેરો સાફ કરવો પડે હવે દેખાતી જોઈ જશે તો મિત્રો અહીંયા કન્ટિન્યુ બનાવી દો અને તમે પણ દર્શન કરાવી દો સિનેમેટિક મોડ જોઈ લીધો ચાલો એ બૂટ પાર્કિંગ કરી નાખ્યું કારણ કે પાર્કિંગમાં ગાડી નો રહે ઘણે બૂટ નો આપણે પહેલી વખત પણ કીધું હતું તો ચાલો એ પાર્કિંગ કરી નાખ્યું જલ્દી જલ્દી ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કર્યા તો કમેન્ટમાં જય વિહળાનાથ લખવાનું ભૂલતા નહીં ચાલો બધો હિસાબ બીજા બે ત્રણ લડે છે દેખાડ કરીએ બાપુ નામ તો નથી બાપુ બધી જે રીતે આપણે બધા દર્શન કરાવ્યું
મિત્રો ફાઇનલી અમામાંથી આવી ગયા છીએ અત્યારે ઘેરે અને આ છે આપણો ગેટ આને ઓપન કરી આપણે આવી ગયા છીએ અંદર અને આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરી દેવાનો છે હું તમને કહું આપણે કેટલી વાર લાગી પૂગવામાં આપણે 10:49 નીકળ્યા હતા અને 12:35 આપણે પ્રોપર પાળિયાદ વિરધામ પૂગી ગયા હતા એટલે લગભગ કલાક થઈ છે 2.5 કલાકમાં પૂગી ગયા આપણે વિરધામ પ્રોપર અને ઠેઠ પૂગી આપણે ગરદીમાં આમ તો વાર લાગી હતી પણ આપણે ગેટ પાસે પૂગી ગયા હતા અને લગભગ અહીંયા આમ ગરદીનું ગણો તો લગભગ થઈ જાય 3 કલાક ઉપર થઈ જાય કારણ કે કલાક ઉપર તો થઈ ગયું હમણાં ગરદીની અંદર જ તે કારણ કે ટ્રાફિક જ એવું હતું આશા કહીશ કે તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવના વ્લોગ જોવા માટે મળતા છે જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ અને મિત્રો ખાસ કમેન્ટમાં જય વિહારનાથ લખવાનું ભૂલતા નહીં જય વિહારનાથ